વેલકમ, નમસ્કાર, કેમ છો મિત્રો? આજે અમે આ વિડીયો દ્વારા આપને દ્વારકાધીશના દર્શન કરવા પગપાળા જઈ રહ્યા છીએ. આજે અમારો પહેલો દિવસ છે અને થાનના વાસુકી મંદિરથી અમે યાત્રા શરૂ કરી છે. આ અમારી ટીમ છે. બપોરના 3:30 વાગ્યા છે અને અમે થાનથી શરૂઆત કરી છે. તો બોલો દ્વારકાધીશની જય. જય દ્વારકાધીશ. થાનથી 10 કિલોમીટર દૂર અત્યારે અમે આવ્યા છીએ. આ પાટાવાળા હનુમાનજી છે. પાટાવાળા હનુમાનજીનું મંદિર છે. અહીંયા અમે ચા પાણીનો રેસ્ટ કર્યો છે. યાત્રાની શરૂઆત કરી અને લગભગ 4 કલાક થયા અને 14-15 કિલોમીટરનો અમે રસ્તો કાપ્યો છે. સુમસાન રસ્તો છે, નાના નાના ગામડા આવે છે વચ્ચે, એ તમે વચ્ચે વિડીયોમાં જોયું. હજી બધા ખૂબ બળમાં છે, મોજ કરતાં કરતાં જઈ રહ્યા છીએ. જુઓ, રાતના 8 વાગ્યા છે અને અમે દલડી પાસે રામદેવપુરનું મંદિર છે ત્યાં પહોંચ્યા છીએ. અહીંયા અમે રાતવાસો કરશું.
અહીંયા અમે પ્રસાદી લીધી, ભરપેટ ભોજન કર્યું. હવે અહીંયા આરામ કરશું અને સવારમાં વહેલા નીકળી જશું. તો આજે આ પહેલો દિવસ લગભગ અમે 15-17 કિલોમીટર ચાલ્યા. તમે વચ્ચે જોયું અમે શોર્ટકટ લીધેલો, મિત્ર આ 20 કિલોમીટર થાય થાનથી, પણ અમે શોર્ટકટ ચાલ્યા એટલે લગભગ 15-16 કિલોમીટર થયું. તો કાલે સવારમાં વહેલા ઉઠીને અમે ચાલશું. તો આજનો દિવસ એકંદરે સારો રહ્યો. ધીમે ધીમે ચાલ્યા, કોઈ થાક લાગ્યો નથી અને 16 કિલોમીટર ચાલ્યા એટલે એમાં સામાન્ય ચાલ્યા છે એટલે થાક નથી લાગ્યો. કાલે જોઈએ કેટલું ચાલવાનું થાય છે. તો આ વિડીયો અહીંયા પૂરો કરીએ. મળીશું આવતીકાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ.